સુરતના અમરોલી વિસ્તારમાં લાયકાત અને નોંધણી વગર એલોપેથી સારવાર આપતા બોગસ ડોક્ટર પર પોલીસે તવાઈ બોલાવી હોય તેમ પટેલ ક્લિનિક્સ નામે ચાલતા દવાખાનામાંથી દવાઓ અને તબીબી સાધનો કબજે કરીને નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર વબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાની સૂચનાને લઈ પીઆઈજેબી વનાની ટીમ પીએસઆઈ SS જસાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમરોલી પોલીસે છાપરાભાટા તારવાડી વિસ્તારમાં પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાં દરોડા પાડી બોગસ ડોક્ટર અજીત લલ્લારામ પટેલની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન ક્લિનિકમાંથી 13,000થી વધુની એલોપેથી દવાઓ અને તબીબી સાધનો કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નકલી ડોક્ટર અજીત લલ્લારામ પટેલ પાસે માન્ય મેડિકલ લાયકાત કે નોંધણી ન હતી છતાં તે દર્દીઓની સારવાર કરતો હતો। આરોપી અગાઉ ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તે અનુભવના આધારે ક્લિનિક ચલાવતો હતો। હાલ અમરોલી પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।